સુપ્રભાત। આ બોર્ડ પર જે ચિત્ર છે એમાં તમને કઈ વિચિત્ર હોય એવું નથી લાગતું? શું વિચિત્ર લાગે છે? ટીચર, આ પહેલું ચિત્ર છે તેનું નામ તો જેલ છે, પણ તે કેમ બીમાર જેવો લાગે છે? ટીચર, આ બીજું ચિત્ર છે એનું નામ તો ધનપાલ છે, એ કેમ ગરીબ જેવો લાગે છે? મેડમ, ત્રીજું ચિત્ર છે ભીખુ પાપક, તે કેમ કન્ફ્યુઝન માં લાગે છે? અને ટાઇટલ નામનો મોહ છૂટ્યો, તેનો અર્થ શું છે? નામનો મોહ છૂટ્યો એ એક છે ને પ્રેરક વાર્તા છે, તો તમારે બધાને વાર્તા સાંભળવી છે? તો ચાલો આપણે એ વાર્તા કરીએ। ભીખુ પાપક નામનો એક વ્યક્તિ હોય છે, તે એને એના નામ પ્રત્યે ભારે અણગમો હોય છે। તો ઈ રાત ને દિવસ બસ ચિંતા કર્યા કરે છે કે મારું નામ આમ કેવું, આવું જ કેમ? ભીખુ પાપક, પાપક એટલે કે મેં કોઈ પાપ કર્યું હોય એવું મને લાગે છે। સતત એને એના નામ પ્રત્યે અણગમો રહે છે, એટલે ઈ વિચારે છે કે નામ તો કેવા સુંદર સુંદર હોય, નંદ હોય, આનંદ હોય, આવા બધા સરસ સરસ મજાના નામ હોય છે, તો મારું નામ જ કેમ આવું એમ એને એવું થાય છે, મનમાં સતત એવું રહ્યા કરે છે। એટલે અંતે એવો વિચાર કરે છે કે મારે છે ને આ મારું નામ બદલવું છે, અને વારંવાર લોકો એને ચીડવે છે। એને ખબર પડે છે ને એના ભીખુ સંઘમાં કે ભીખુને પોતાનું નામ ગમતું નથી, એટલે છોકરાઓ અને નાના મોટા બધા એને પાપક પાપક એવા નામથી ચીડવે છે। અંતે એ નક્કી કરે છે કે મારે મારું નામ બદલવું છે। તો એક સંત પાસે પોતે જાય છે અને કહે છે કે મને મારું નામ બદલી આપો। તો સંત એને સમજાવે છે કે નામમાં તો કઈ રાખેલું નથી, જે છે એ કામનું જ મહત્વ છે, નામનું કઈ મહત્વ છે નહીં। છતાં પણ ભીખુ પાપક છે એ કહે છે કે ના, મારે તો મારું નામ બદલવું જ છે, મને પાપ મેં કર્યું નથી, છતાં હું પાપ કઈક કરતો હોય ને એવું મને લાગ્યા કરે છે, તો મને મારું નામ બદલી આપો। તો સંત છે એને કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે તને જે નામ સારું લાગે એ તું શોધી લાવજે, એટલે હું તારું નામ તને ફેરવી દઈશ। તો તે તો એક ગામથી બીજા ગામ જાય છે, તેને સૌથી પહેલા રથપાલ નામનો વ્યક્તિ મળે છે। રથપાલનો અર્થ શું થાય? તો કે રથ રાખવા વાળા। રથ રાખવા વાળા, તો રથપાલને એ જુએ છે, તો એ તો એની પાસે રથ તો છે નહીં, એની પાસે પહેરવા માટે ચપ્પલ એટલે કે પગરખા પણ નથી, અને રથની જગ્યાએ તો પોતાના પગ ઘસડીને બધે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। આમ એને પણ એમાં કઈ નામનું કઈ મહત્વ દેખાતું નથી। તો પણ એને એવું થાય છે કે સારું, ચાલો હજી પણ હું કોશિશ કરું। તો કોશિશ કરે છે, તો આગળ જાય છે, તો એને ધનપાલ નામનો વ્યક્તિ મળે છે। તો ધનપાલ પાસે જઈ અને જુએ છે, તો એની પાસે ફૂટેલી બદામ પણ નથી હોતી। આપણે કહીએ ને છે કે એની પાસે તો ફૂટેલી બદામ પણ નથી, કોઈ પણ જાતના આની પાસે કઈ ધન એટલું બધું છે નહીં, અને પોતાના પેટનું પૂરું કરવા માટે થઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। તો પણ એને હજી એવું થાય છે કે સારું, કઈ વાંધો નહીં, હજી પણ મારે કોશિશ કરવી જોઈએ, અને આગળ જાય છે। તો એને જીવક નામનો વ્યક્તિ મળે છે, જીવક નામનો। તો જીવક જે છે એને જે દિવસે એ નામનું વ્યક્તિ મળે છે ને તે દિવસે જ એ વ્યક્તિનું મૃત્યુ થાય છે। અંતે આ ભીખુ પાપકને એવું થાય છે મનમાં, અને જ્ઞાન થાય છે કે આ જે હું નામનો જે મને મોહ છે ને એ ખોટો છે। રથપાલ છે તો રથપાલ પાસે રથ નથી, ધનપાલ છે તો ધનપાલ પાસે ધન નથી, જીવક છે તો એ જે દિવસે હું એને મળું છું તે દિવસે જ મૃત્યુ થાય છે એનું। તો આ નામનો મોહ જે છે એ ખોટો છે, મારે મારા નામનો મોહ છે એ મારે છોડી દેવો જોઈએ। તો પોતે પેલા સંત પાસે જાય છે ને કહે છે કે કેવું હતું તમારું, જે એ સાચું હતું કે નામનું કઈ મહત્વ છે નહીં, ફક્ત ને ફક્ત આપણે કામ એટલે કે કર્મનું જ મહત્વ હોય છે। તો મને છે મારે હવે મારું નામ પાપક હોય તો શું અને ન હોય તો પણ શું? એટલે આમ વાર્તા પરથી તમને શું શીખવા મળે છે? કોઈ કહેશે મને?